રાજકોટના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ધોરાજી શાક માર્કેટ પાસે રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ધોરાજીમાં રિક્ષા લઈ માર્કેટ સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ રિક્ષાને અડફેટમાં લીધી હતી, જેથી રિક્ષામાં સવાર 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું। હાલ ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે। ત્યાં ધોરાજી શાક માર્કેટ પાસે રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। ધોરાજીમાં રિક્ષા માર્કેટ સર્કલ તરફ જઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ અડફેટમાં લીધી હતી, જેમાં રિક્ષામાં સવાર 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયું હતું। મૃતકનું નામ જુબેરભાઈ લુલાણિયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે। આમ મળતી માહિતી મુજબ રિક્ષામાં સવાર 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયું હતું। મૃતકનું નામ જુબેરભાઈ લુલાણિયા હોવાનું સામે આવ્યું છે। આમ ધોરાજીના શાક માર્કેટ પાસે રિક્ષા અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ધોરાજીમાં રિક્ષા લઈ માર્કેટ સર્કલ તરફ જઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ રિક્ષાને અડફેટમાં લીધી હતી, જેમાં 3 વ્યક્તિઓ જે રિક્ષામાં સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત નીપજ્યું હતું। આ ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, રાજકોટ।